જાય છે એ વખતે આન્સર ક્યાંથી પ્રાપ્ત કરવો એ આજના પ્રવચનનો વિષય છે. મારી મરજી વિના રે. ઘણા બધા પરિસ્થિતિમાં, સંજોગોમાં વ્યક્તિ એ ક્યારેક એવું જોવા મળે છે કે આપણને એવું થાય કે આવું કેમ થતું હશે. ક્યારેક આપણી આસપાસ ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જેના દ્વારા થતું વર્તન એ વખતે આપણને એવું લાગે કે આવું વર્તન કેમ કરતા હશે. ક્યારેક સંસારમાં એવી ઘટનાઓ બને જે ઘટનાઓ સાંભળીને આપણા મનમાં થાય કે આવું કેમ ખોટા માણસો કેમ દુનિયામાં આગળ આવી જાય છે. એ પ્રશ્નનો આન્સર એટલે આજનું પ્રવચન મારી મરજી વિના રે. વિપરીત સંજોગોમાં, વિપરીત પરિસ્થિતિમાં, વિપરીત ઘટનાઓની અંદર આપણે સ્થિર રહી શકીએ અને આપણા જીવનની અંદર આવતા ઘણા પ્રશ્નોનો એ ગુણાકારની જગ્યાએ ભાગાકાર થાય. એટલે કે આજના પ્રવચનનો વિષય મારી મરજી વિના રે. ક્યારેક આપણને ખ્યાલ છે કે આપણે પ્રયત્ન કરીએ છીએ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે, પણ એ સમાધાન આપણને મળતું નથી. કારણ કે ક્યારેક ઉપાય ખોટો હોઈ શકે એવું બને છે. તમે જો આપણો ઉપાય નથી એવું નથી. માણસ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કાનમાં વાગે છે તો વિપરીત સંજોગોમાં, વિપરીત પરિસ્થિતિની અંદર ક્યારેક આપણને જોવા મળે છે ઉપાય આપણે અજમાવીએ છીએ ખરા, પણ ઉપાય ખોટો છે. એકવાર એક માજી બીમાર હતા, એમના દીકરાઓ ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર પાસે લઈ ગયા તો કેટલીક દવાઓનું લખી દીધું અને પછી કહ્યું કે આ દવા હલાવીને પાજો. એ દવાની શીશી આપી હશે, દવાની શીશી હલાવવાની હશે. એમના દીકરાઓ જુદું સમજ્યા કે માજીને હલાવવાના છે. તે ઘરે ગયા અને બધાએ ચાર બાજુથી પકડ્યા અને માજી બરાબર હલાયા કે હવે દવા પાઈએ. દવા પીતા પહેલા માજી ઉપડી ગયા. રીત ખોટી હતી. દવા હલાવવાની તો માજીને હલાયા. એમાં આપણે શું કરીએ છીએ? કોઈ પ્રોબ્લેમ્સ આવે ને તો આપણા ઉપાયો કેવા છે? દવાની જગ્યાએ માજીને હલાવવા જેવા. સોલ્યુશન લાવવા પ્રયત્ન 100% કરીએ છીએ, પણ એ સાચું સોલ્યુશન નથી. મારી મરજી વિના રે. ક્યારેક દુનિયામાં કેટલાક માણસો એવા છે કે જે બિચારા પ્રયત્ન કરે છે, પણ એમનો પ્રયત્ન પણ એ ક્યારેક ખોટો નીવડે છે. ક્યારેક એવું બને કે માણસે સમજ્યા પ્રયત્ન કરો, તમારા મનમાં એના માટે મદદ કરવાની ભાવના છે, પણ ખરેખર એમાંથી નુકસાન આવે છે. જેમ ઘરની અંદર બાળક રડતું હોય તો મોબાઈલ આપી દેવો એટલે શું સમજવાનું? નુકસાન. મદદ કરવાની ભાવના છે કે મારું બાળક ન રડે એટલે એનું હેલ્પ કરું. ખરેખર હેલ્પ નથી કરતા. ખરેખર એને હેલ્પ કરવા માટેની તમારી સમજવાની રીત ખોટી છે. જેમ આપણા સમય ઉત્સવની અંદર એકવાર એક વ્યક્તિ છે, પોતાની સેવા સોંપી હતી સ્વયંસેવક તરીકે, અને રાત્રે પોતે સલામતીમાં હતા. તેમને ત્યાં પહેલાં જૂના સમયમાં બધાને ખ્યાલ હશે કે અત્યારની જેમ કોઈ ફ્લેટ ને બધું ઓછું હતું રહેવા માટે, મંડપ હતા. અને અત્યારની જેમ માર્ગીઓ પણ નહોતી, એટલે પેલા મંડપ હોય ને ગાળા, એમાં પેલા મંડપ બાંધેલા હોય. જેને યોગી શતાબ્દીમાં સેવા કરી હશે એને ખ્યાલ હશે. સહજાનંદ મંડપ ને ગુણાતીત મંડપ ને બધા મંડપ નામ આપેલા હોય. એમાં ખોવાઈ જાય કા ઘણા બધી વખત. યોગી શતાબ્દીમાં સેવામાં આવેલા બાળ કુટીરમાં ને એમાં તો બધા ખોવાઈ જાય, પછી છોકરાઓ નામ જાહેરાત કરે. તો ઘણી વાર શું થાય, નામ જાહેરાત થાય કે આ બાળક ખોવાયું છે, પણ જ્યાંના વાલીઓ ને ત્યાં સ્પીકર ના ચાલતું હોય. આ બધું જાહેરાત થાય, 20 વખત જાહેરાત થાય કે આ બાળક ખોવાયું છે, કોઈક લઈ જાઓ, પણ કોણ લઈ જાય? તો એ પ્રમાણે મંડપની બાજુમાં એક વ્યક્તિ બેઠા હતા અને સલામતીવાળો પસાર થયો અને જોયું કે આ બિચારો છે એને ઉલટી થતી લાગે છે. એટલે એની પાછળ હાથ ફેર્યો કે ભાઈ પાણી પીવું છે, તો મને પેશાબ કરવા દે સાંધી તો જા કે. પેલો વ્યક્તિ બેઠા બેઠા પેશાબ કરતો હતો અને એમ કે ઉલટી કરે છે, તો એને મદદ કરવા ગયા. તો ક્યારેક એવું બને છે દુનિયાના માણસો મદદ કરવા જાય, પણ ખરેખર મદદની જરૂર પણ ન પણ હોઈ શકે, અને હોય તો એને સમજવાની તૈયારી નથી. ભગવાન સ્વામિનારાયણ આપણને એક રીત બતાવે છે કે તમામ પ્રશ્નનું સમાધાન હું તમને કહું. ઓરડાના પદની અંદર કહ્યું અને કહ્યું કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આ તમામ પ્રશ્નોનું સમાધાન છે. હવે આપણે જોઈએ દુનિયાનો ઇતિહાસ કે જ્યારે જ્યારે વ્યક્તિને ટેન્શન આવે છે, ડિપ્રેશન આવે છે, ફ્રસ્ટ્રેશન આવે છે, કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, ત્યારે આ સમજણ નથી. એના કારણે પ્રશ્નો આવે છે. એલ્વિસ પ્રેસ્લી નામના વ્યક્તિ ભારત વર્ષના ઇતિહાસથી માંડીને આખા વર્લ્ડના ઇતિહાસમાં જેનું નામ નોંધાયેલું છે
અને આ અમેરિકાના વ્યક્તિ એલ્વિસ પ્રેસ્લી 1935માં જન્મ થયેલો. આ વ્યક્તિ પોતે સારા એવા ગાયક હતા અને એ જમાનાની અંદર ગાયકમાં સારું એવું નામ હતું. એવું કહેવાય છે ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ એવું કહેવાતું. રાજા કહેવાય રાજા. 19 વર્ષની ઉંમરે આ વ્યક્તિ પોતે ગાવાની શરૂઆત કરી. અને એવું નહીં કે સૂર્ય છે પહેલાં બાળ સૂર્ય હોય, પછી યુવાન થાય, પછી મધ્યાહન આવે, એવું નહીં. જેવા આ પોતે સંગીત ક્ષેત્રમાં આવ્યા અને તરત જ મધ્યાહન સમય સૂર્ય આવી ગયો. 19 વર્ષની ઉંમરે આ વ્યક્તિ પોતે ગાતા હતા અને લોકો સાંભળવા માટે પડાપડી કરે. એમની જે કેસેટ બહાર પડતી હતી એ કેસેટ સાંભળવા માટે પડાપડી. એક જ વર્ષમાં 1 કરોડ કેસેટ એ વખતે વિચારી છો. એક જ વર્ષમાં 1 કરોડ એટલે બહુ કહેવાય. એ સમયમાં વસ્તીની સંખ્યા પણ ઓછી હતી. ભારતની વસ્તી તમે જો તો 42 કરોડ હશે એ વખતે. એ સમયે અમેરિકામાં 1 કરોડ એની કેસેટ, જૂની કેસેટો આવતી હતી, ઘણા બધાને ખ્યાલ હશે. પહેલાં કેસેટો આવતી હતી પેલી AB સાઈડવાળી આવે, 8 ભજન આવે કે 8 ગાયન આવે, જે આવે 8 આવે એમાં, અને તમારે વારાફરતી સાંભળને. એ પતે પછી ફેરીને બી વગાડવાની. અમૃતની હેલી કેસેટ મળતી હતી, મને ખબર છે 20 થી 25 રૂપિયાની. 25 રૂપિયામાં ખાલી 8 જ ભજન સાંભળવા મળે. લોકો કે મોંઘવારી, હું મોંઘવારી હતી, કેટલું સસ્તું થઈ ગયું. હા, અત્યારે તમે મફતમાં કેટલા બધા કીર્તનો બધું સાંભળી શકો છો, 1 પણ રૂપિયા આપ્યા વગર. તો એ પ્રમાણે કેસેટ છે, કેસેટ 1 કરોડ કેસેટ વેચાય. આ વ્યક્તિ છે એ હાઈએસ્ટ 7 કરોડ કેસેટ એ પોતે ગાતા હતા એની એક સમય વેચાયેલી છે. આટલા બધા પોપ્યુલર વ્યક્તિ એ વખતની ચિંગમથી માંડીને શર્ટથી માંડીને બધામાં એલ્વિસ પ્રેસ્લી બધું જોવા મળે. પોતાના પ્રાઇવેટ 3 જેટ પ્લેન હતા. એ વ્યક્તિ ઓછામાં ઓછા 5 વર્ષની અંદર એ વખતના સમય પ્રમાણે જોઈએ તેવું કહેવાય છે કે 8.5 કરોડ રૂપિયા કમાયા હતા ગાવાથી. બધા બેઠા પોતાનામાં કંઈ ખોટ નફો કશું ના હોય. કોઈ પણ સ્કિલ એમાં કેવું છે, જે આવે તમારા પોતાના. તો એ પ્રમાણે આટલા બુદ્ધિશાળી માણસ, આટલા હોશિયાર, એની સાથે સારા ગાયક, તેમ છતાં એવું કહેવાય છે કે 42 વર્ષની ઉંમરે માણસે ખૂબ ટેન્શન, ઓવર થિંકિંગ થવા માંડ્યું. એના કારણે એ વ્યક્તિ પોતે મૃત્યુ પામ્યા. મારી મરજી વિના રે કોઈથી તરણું નવું તોડાય. ભગવાન સ્વામિનારાયણ આપેલો કર્તાપણાની સમજણનો સિદ્ધાંત એટલો સારો છે ને, કોઈ પણ પ્રશ્ન આવે તમે આ સિદ્ધાંત અપનાવશો તો જ સુખી થશો. તો જ છે, બાકી કોઈ સમાધાન છે જ નહીં. દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ આગળ વધશે, ગમે તેટલા સમાધાન મેળવવા પ્રયત્ન કરશે. ભગવાન કરતા છે અને ભગવાન હરતા છે, બંને. જે કરે એ મારા સારા માટે જ કરે છે. ક્યારેક દુઃખ, ક્યારેક સુખ, બંને મારા સારા માટે જ કરે છે. ભગવાન સ્વામિનારાયણે ઓરડાના પદ અંદર શું કહ્યું? અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ, પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ. હિતકારી છે ને સુખરૂપ છે. ક્યારે ખબર પડે? કર્તાપણાની સમજણ આપણી બધાની. પરીક્ષા આવે ત્યારે પ્રથમ 74માં મહારાજે શું કહ્યું કે સમજણ ક્યારે કઢાય? આપતકાળે આવે ત્યારે. આપણને મોટાભાગે ઈચ્છા કેવી રીતે કે આપણી પરીક્ષા ભગવાન કરવા જોઈએ? એ શક્ય જ નથી. છોકરો ભણ કરશે તો ક્યારેક તો પરીક્ષા આપવી પડે ને. ત્રિમાસિક હોય કે 6 માસિક હોય અથવા તો વર્ષે એકવાર. પરીક્ષાની અંદર એ કસોટી થાય કે આપણે ભગવાનને સાથેનું જોડાણ કેટલું છે, કર્તાપણાની સમજણ છે કે નહીં. જો સુખ દુઃખમાં સ્થિરતા. નિષ્કુળાનંદ સ્વામીને વિચાર કરી કે નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે રોગ થયો ને તકલીફ થઈ, અને એવું કહેવાય છે કે શરીરની અંદર એમને બધું પથ નીકળવા લાગ્યું, એટલે કે પરું નીકળવા લાગ્યું અને કીડા પડે અંદર. એટલો ખરાબ રીતે રોગ થયો, એટલે સોરાસીસ જેવું એના કરતાં થોડું વધારે, અને ચામડી બધી આમ નીકળે અને શરીરમાં એટલા બધા તકલીફો થઈ ને. નિષ્કુળાનંદ સ્વામી માટે હરિભક્તો પ્રાર્થના કરવા લાગે, ધૂન બેસાડી કે સ્વામીને સારું થાય એટલે આપણે ધૂન કરીએ. નિષ્કુળાનંદ સ્વામી ના પાડી. નિષ્કુળાનંદ સ્વામી કે તમે શા માટે ધૂન કરો છો? કે સ્વામી તમારું દુઃખ અમારાથી જોવાતું નથી. તમે આટલી બધી સેવા કરી અને આટલો બધો સત્સંગ માટેનો સમય આપ્યો અને આખું ધોલેરાનું મંદિર નિષ્કુળાનંદ સ્વામી બાંધ્યું, કે અમારે તમારું દુઃખ જોવાતું નથી. નિષ્કુળાનંદ સ્વામી ના પાડી કે ના, પ્રાર્થના ન કરો.
ભગવાન સ્વામિનારાયણને મારી આ જન્મે કસર કાઢવી છે. તમે એવી પ્રાર્થના કરો કે આનાથી વધારે દુઃખ આવે પણ આ જન્મ છેલ્લો થઈ જાય. આ સમજણ નિષ્કામ સમજણ કરતાપણાની સમજણ કે ભગવાન જે કરે સારા માટે જ છે. મને દુઃખ આપે છે ને એ પણ મારા સારા માટે છે. સુખના સમયમાં તો આપણને મનાય, ચલો હરિભક્તોના ઘરે જઈએ તો કે સ્વામી મહારાજની દયાથી આ થયું, બાપાની દયાથી સારી બાબત છે, એ પણ સારી બાબત છે, કરતાપણાની સમજણ. પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે પણ ભગવાને જ આપેલું છે. આ સમજણ હશે તો જ શાંતિ થશે. બાકી તમને અશાંતિ અશાંતિ ને અશાંતિ જ બધાને, મને તમને બંનેને. જો આપણે ખાલી પરિણામવાદી બની જઈએ, મેં આટલી મહેનત કરી પૈસા મળવા જ જોઈએ, મેં આ જોબ કરી છે એનું પરિણામ આટલું મળવું જ જોઈએ, મેં પરીક્ષામાં આટલી તૈયારી કરી એનું પરિણામ આટલું મળવું જ જોઈએ. મારી વાત કરું તો આપણે આટલો દાખલો કરી તો સત્સંગ આટલો વધવો જ જોઈએ. હા, એના માટે પ્રયત્ન કરવાનો, એની ના નથી. એના માટે મીટિંગ કરવી પડે, તમારે એના માટે પ્રયત્ન કરવો પડે. તમારા બધા એફોર્ટ્સ હોય, મની એફોર્ટ્સ, મેનેજમેન્ટ એફોર્ટ્સ, મેન એફોર્ટ્સ, મટીરિયલ એફોર્ટ્સ, એ એફોર્ટ્સ બધા લગાડો, એની ના નથી. પણ મનમાં એક બેકઅપમાં હોવું જોઈએ કે ભગવાન કરતા છે, ભગવાન જે કરે મારા સારા માટે છે. આપણા ઘણા બધા હરિભક્તો એવા છે કે ઘણી બધી તકલીફ અત્યારે આપણે જોઈએ છે ને તો ઘણા બધા કેન્સરના દર્દી છે. અમે જોયું આ વખતે પધરામણી કરી તો તમને દર 15-20 ઘર આવે કોઈ કેન્સરવાળું સાંભળવા મળે, કોઈ કે સંબંધી કેન્સર હોય, તકલીફ હોય. અચાનક હવે શું કરો? ચલો કોઈ તમારી બુદ્ધિ કશું કામ ના લાગે. આપણે એક યુવક છે, રાતે સૂતા હતા અને સવારે ઉઠ્યા ને પછી પેટમાં દુખતું હતું, બતાવવા ગયા તો ડૉક્ટરે કહ્યું કે તમે આગળના બીજા ટેસ્ટ કરાવો. ટેસ્ટ કરાવતા કરતાં ખબર પડી 31 વર્ષની ઉંમર અને આંતરડાનું 4 સ્ટેજનું કેન્સર આવ્યું. ઉંમર કેટલી? 31 વર્ષ. 31 વર્ષની ઉંમરે કેન્સર આવ્યું. હવે તમારી પાસે પૈસા છે, બધું જ છે, પણ તમને શાંતિ આપે એ માટેનું કશું જ માધ્યમ નથી. એ વખતે ભગવાન જે કરે સારા માટે. આપણને ક્યારેક લાગે આવું કેમ કરતા હશે ભગવાન, આપણને સમજાતું નથી, પણ આપણા સારા માટે છે. લેસ્ટરના આપણા નટુભાઈ નામના હરિભક્ત છે, નટુભાઈ પંચોલી. હવે એમને ડૉક્ટરે કહ્યું કે તમને કેન્સર છે અને હવે તમે 6 મહિનામાં તમારો દેહ પડી જશે. વાત કરી 6 મહિના સુધી છો તમે, એટલું તમારા શરીરમાં ચાલે એટલી પરિસ્થિતિ છે. આ વાત કરીને 3 મહિના પછી 1997માં ડૉક્ટર સ્વામી ત્યાં વિચરણ માટે ગયા હતા અને નટુભાઈ પંચોલીને મળ્યા. આપણા હરિભક્ત છે, એમની ડૉક્ટર સ્વામી સાથે વાતચીત થઈ. ડૉક્ટર સ્વામી કેવી છે તબિયત? બસ સ્વામી કહેવાય 3 મહિના બાકી છે, 3 મહિના પછી સુખ્યા. શું જાણે અમેરિકન વિઝા મળ્યા હોય ને કે બસ 3 મહિના ઇન્ડિયામાં છે પછી તો અમેરિકામાં જ છીએ. કેટલી સમજણ બોલો. કોઈ દુઃખ નહીં કે ભગવાને કેમ મને આવું કર્યું, કશું જ નહીં. બસ એક નિશાન અક્ષરધામ. કારણ કે આપણે અનંત જન્મોથી આપણે બધા એકનું એકડો ઘૂંટ્યા કરીએ છીએ. ભગવાન સામે દયા આવે છે કે બિચારા આ લોકો બાળમંડળની જેમ કામ કરે છે. આપણી બધી જ રમત છે ને, આર્થિક રમત હોય, શારીરિક સુખ માટેની હોય, માનસિક સુખ માટેની હોય, બંગલા ગાડી બધું ભગવાન માટે તો બાળ રમત જ છે. શું સ્વામિનારાયણ ભગવાનના રમતે મોહન સાહેબના મતે તમે જુઓ, મોહન સાહેબ મારા તો રોબિન્સન અક્ષરધામ આટલું મોટું હતું, એને પણ સ્વામી ગણતરીમાં નથી લીધું. બોલો, આશ્ચર્ય થાય ને આપણને. રોબિન્સન અક્ષરધામના તમે આશીર્વાદ સાંભળજો. અક્ષરધામના આશીર્વાદમાં સ્વામી શું બોલ્યા? સ્વામી કે અંદર અક્ષરધામ. એનો અર્થ શું થયો કે સ્વામીને ખ્યાલ છે કે આ અક્ષરધામ છે, ના નથી, પણ એક દિવસ જ્યારે મનુષ્યનું શરીર છૂટશે ત્યારે એના માટે આ અક્ષરધામ પણ નથી. એક સમય તેવો આવવાનો જ છે. ચલો ગમે એટલું આપણે ગમે તેની પથારી લાંબી કરી હોય, તમે સંસારના માર્ગમાં કરી હોય, સત્સંગના માર્ગે આપણી સેવા થઈ જાય નો ડાઉટ, પણ બંધન થઈ જાય તો નકામો. એટલે પ્રમુખ સાહેબ જ પોતે કહેતા કે 4 જગ્યાએ બંધન ન થવું જોઈએ. વ્યક્તિ, ક્રિયા, ક્યારેક આપણે વ્યક્તિમાં બંધન થઈ જાય, ક્યારેક ક્રિયામાં બંધન થઈ જાય, ક્યારેક આપણે જોઈએ તો વ્યક્તિને વાતાવરણમાં બંધન થઈ જાય, વાતાવરણ સેટ થઈ ગયું હોય, ક્યારેક તમે જો તો પદાર્થમાં બંધન થઈ જાય. તો ત્યાં આપણને દુઃખપણાની સમજણ આવે છે, કરતાપણાની સમજણ. અને આર્થિક પરિસ્થિતિ ક્યારેક માણસની નબળી થાય ત્યારે પણ આ સમજણ કામ લાગતી હોય છે. સ્વામિનારાયણ ભગવાનના સાહેબ વડોદરા નાથ ભક્ત હતા. તમે જો કેટલા ગરીબ હતા, બોલો. શાક બકાલું વેચતા હતા, શાક બકાલું વેચતા હતા. પણ આનંદની પરિભાષા તમે જો વાતચીત કરો તો આનંદ આનંદ આનંદ. ઠીકરિયાના આપણા હરિભક્ત છે છગનભાઈ. મોહન સાહેબ મહારાજ કહે છે કે મેં છગનભાઈના ઘરે જોયું છે કે છગનભાઈના ઘરે રોટલો બનાવવાની માટીની પેલી તાવડી હોય ને એ પણ તારથી સાંધેલી હોય. બોલો, હવે કેટલા ગરીબ હશે. હાથમાં પકડતા છટકી ગઈ, તૂટી ગઈ તો એને સાંધી હોય તારથી. આટલા ગરીબ વ્યક્તિ, પણ એ વ્યક્તિની સમજણ તમે જો કે ભગવાને મને જેમ રાખે છે સારા માટે છે.
આ સમજણ આવી ગઈ તો કેટલી શાંતિ ને શાંતિ, તમારા બધા પ્રશ્નો સમાધાન. બોલો, બધા પ્રશ્નો સમાધાન, એક ઝાટ કે તમામ પ્રશ્નો સમાધાન. ધંધો કદાચ ચાલે ન ચાલે, ઓછો ચાલે, કંઈ નહીં. મહારાજ સ્વામી મારી ઈચ્છા જે છે સારું થશે. ક્યારેક સમજાતું નથી હો, ભગવાન સારા માટે જ કરતા હોય. ભૂમિ ચૌહાણ નામની એક છોકરી ભરૂચથી પોતે નીકળ્યા અને અમદાવાદ એમને પ્લેન પકડવાનું હતું. અને જ્યારે પ્લેન પકડવાનો જે સમય હતો, ઘરેથી નીકળ્યા હતા ટાઈમસર જ, અને અડધો કલાક વહેલા પણ નીકળ્યા હતા, પણ ટ્રાફિકને કારણે ક્યાંક ઓવરબ્રિજ બનતા હતા, એના કારણે પહોંચવાના સમયગાળા કરતાં 10 મિનિટ લેટ પડ્યા. આ છોકરીએ લંડન જવું હતું, 10 મિનિટ લેટ પડ્યા અને જેવા પહોંચ્યા અને કહ્યું કે બોર્ડિંગ પાસનો ટાઈમ પૂરો થઈ ગયો, હવે તમને પ્લેનમાં જવા નહીં મળે. એટલે આ છોકરી પેલા વ્યક્તિ સાથે ઝઘડ્યા. તમે વિચારો, મારી પરિસ્થિતિ નાજુક છે, હું સામાન્ય ઘરની છોકરી છું, મારે પ્લેનમાં જવું પડે એવું જ છે, મારી પાસે પૈસા નથી એટલા બધા, તમે કંઈક મને જવા દો. અને જો પ્લેન ઊભું છે તો કે સોરી, અમારા નિયમ પ્રમાણે હવે તમને જવા નહીં મળે. આ વ્યક્તિ એની લાગતા વળગતા અધિકારીની વાત કરી, જે કે ધારાસભ્ય કોઈ સાથે ઓળખાણ હશે, વાત કરી. ત્યાંથી સેમ આન્સર આવ્યો કે આ નિયમ અમે કંઈ કરી ન શકીએ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, એમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એને ફોલો કરો. બહુ દુઃખ થયું, રડવા બેઠા, પોકે રડતા હતા. અને હજુ 15 મિનિટ થઈ હશે ને તરત સમાચાર આવ્યા કે જે પ્લેન ઉડ્યું છે એનું પ્લેન ક્રેશ થયું છે. હવે યાદ આવ્યું, ભગવાન એના સારા માટે વિચારતા હતા. એના મનમાં શું થયું કે ભગવાન કેવા છે, પહેલે એવું થયું છે. પછી એને સમજાયું હશે કે આ પ્લેનમાં આટલા બધા 280 માણસો મરી ગયા અને ભગવાને મારી રક્ષા કરી કે મારા હાથમાંથી પ્લેન જતું રહ્યું. ભગવાન જે કરે એ સારા માટે, આપણને સમજાતું નથી. બીજું, સુખ અને દુઃખ આ દુનિયાનો એક ક્રમ છે, યાદ રાખો. જેમ દિવસ પછી રાત આવે, રાત પછી દિવસ આવે, એમ સુખ દુઃખ દુનિયાનો ક્રમ છે બધાના જીવનમાં, દરેકના જીવનમાં. તમે જો મારા તમારા દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવા નાના મોટા સુખ દુઃખના પ્રસંગો આવતા હોય છે. એ પ્રસંગોમાં સ્થિરતા રાખવી હોય ને તો પણ કરતા પ્રાણી સમજણ જરૂર છે ને છે. દેખાય છે માણસ, તમે જો ક્યારેક એકદમ આનંદમાં હોય, પ્રોબ્લેમ આવે, દુઃખ આવી જાય. ઇવન આપણે રસ્તામાંથી આવતા હોઈએ છીએ ને, ચલો અમે આજે ગાડીમાં આવતા હતા તો એક જગ્યાએ એવું થયું કે જેવા પહોંચ્યા અને સિગ્નલમાં 1 સેકન્ડ બાકી હતી, તેને સ્ટોપ થવું પડ્યું, તો દુઃખ થઈ ગયું. ખ્યાલ કે હવે આપણે 2 મિનિટ બગડશે, આપણે હવે 2 મિનિટ દુઃખ કામ હોતું નથી, પણ આપણા હાથમાંથી કંઈક વસ્તુ દુઃખ થાય. અને જેવી ખબર પડી કે 5 સેકન્ડ બાકી આપણે સિગ્નલમાંથી પસાર થઈ ગયા, તો આનંદ થઈ જાય માણસ. નાની વસ્તુ છે, પણ આપણને દેખાય છે કે સુખ દુઃખ જીવનનો ક્રમ છે. તમે જુઓ, લગ્ન પહેલા માણસ કેટલો આનંદમાં, ચલો દેખાય છે ને આપણને. હમણાં મને એક જણે મને મોકલ્યું હતું, એની અંદર વાત કરી કે કેવું હોય છે લગ્ન પહેલા જેને પૈણ ઉપડ્યું હોય ને, શું કે કાઠિયાવાડ એવું કે ટીંગાડ દેવાનું, છોકરાને એવું કે. મેં કહ્યું ટીંગાડ દેવાનું કેમ? તો કે ટીંગાડ દે એટલે માણસ લટક્યા કરે આખી જિંદગી. તો એ પ્રમાણે પૈણ ઉપડ્યું હોય ને, પૈણ ઉપડેલી ઈચ્છા થઈ લગ્ન કરવાની, તો એને શું સરખામણી કરી કે ભાઈ કોઈ વ્યક્તિને વિધાનસભાની ટિકિટ માટે પ્રયત્ન કરતા હોય અને પછી માંડ મળે, એમ કોઈને પૈણ ઉપડ્યું હોય અને સગપણ થાય એટલે સમજવાનું કે વિધાનસભાની ટિકિટની ચૂંટણીની ટિકિટ મળી ગઈ, એના સભ્ય થઈ ગયા. પછી માણસ શું કરે? જોરશોરથી પ્રચાર કરે. શેનો પ્રચાર કરે? કે ભાઈ આપણે છે ને ચૂંટણીમાં જીતવું છે, એનો પ્રચાર કરે. એમ સગપણ અને લગ્ન વચ્ચેની તૈયારી, જોરશોરથી પ્રચાર છે લગ્નનો. તમારે છે ને પ્રેરક, નવેમ્બરમાં લગ્ન છે એમના દીકરાના, તો એ પ્રમાણે જોરશોરથી પ્રચાર છે. પ્રચાર થયા પછી શું? લગ્નનો દિવસ આવે એટલે સમજી લો કે વ્યક્તિ PM બની ગયા. શું બની ગયા? લગ્ન દિવસ બધા PM હોય, પ્રાઇમ મિનિસ્ટર જેવા હોય. હા, પાણી ગ્લાસે ના લે, એને ખબર કાલથી માટલા જ ભરવાના હતા આપણે, આજે પાણી ગ્લાસ માગી લો. તો એ પ્રમાણે વ્યક્તિ છે શું કરે? PM કહેવાય દિવસે. PM બની ગયા પછી ખબર પડે, એમ લગ્નના 6 મહિના પછી ખબર પડે આપણે ખોટા કૌભાંડમાં ફસાઈ ગયા ભાઈ. તો આ દુનિયાનો ક્રમ છે. સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક, ક્યારેક પોતાના પારકા થઈ, ક્યારેક પારકા પોતાના થઈ, બધું કેવું અવરસવર બધું ચાલતું હોય પૂરું. ઘણા બધા અમે તો જોયું છે, અમુક વાર એવું લાગે કે આ બંને છૂટા થાય ક્યારેય ભેગા નહીં થાય, બોલો એવું લાગે. ખબર એવું કોણ જાણે કેવું ચક્કર ક્યાં ચાલતું હોય ભગવાનનું ખબર નથી પડતી. એક પરિવાર છે એમના છૂટાછેડા થયા અને કોર્ટમાં જે મેટર ચાલ્યું હતું, 3 દિવસ તો પેલા પોલીસમાં રહીને આવ્યા ત્યાં પોલીસ ચોકીમાં. મેં કહું આ પોલીસ ભેગા ના થાય યાર. પછી અમે રાજકોટ ગયા માં તો એ મને મળ્યા, એ સ્વામી કેમ છે કેમ છે? મેં કહું આ કોણ? તો મારો છોકરો. બીજા લગ્ન ના કે એના કે સેટ થઈ ગઈ કે મારે કે. એટલે એવું છે, ક્યારેક સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક, એની અંદર સ્થિરતા રાખવી ને કરતાપણાની સમજણ.
મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. ક્યારેક આપણે સમજાય ના સમજાય, મનાય ના મનાય, લોક મારવાનું કે ભગવાનની ઈચ્છાથી જ છે. ક્યારેક એવું બને કે આપણી સાથેના વ્યક્તિ આગળ વધી જાય, આપણે ત્યાં ત્યાં રહીએ. બોલો, કેટલી વાર આપણે એવું જોયું છે. આપણા એક હરિભક્ત છે, એમની ત્યાં ફાર્માસ્યુટિકલમાં કામ કરતો ને એમના થકી અનુભવ મેળવેલો માણસ એ ઇન્ટરનેશનલ લેવલે આગળ વધી ગયા. અને પેલા હજુ નાની જ ફેક્ટરી છે. બોલો, એ કે સ્વામી અમારે ત્યાં કામ કરતા આગળ વધી ગયા, અમે અહીંયા રહી ગયા. કે ભગવાનનું ગણિત આપણને સમજાય એવું નથી. આપણે ગણિત ભગવાનના ગણિત સાથે મેચ કરવા જઈશું તો કેવું થશે? આપણું ગણિત છે ને મેથેમેટિકલ મેથ્સ પ્રમાણે ચાલે છે કે 1 + 1 = 2 જ હોવા જોઈએ. ભગવાનનું ગણિત ચેસ પ્રમાણે છે. એ કોઈકને આડાય દોડાડશે ભગવાન, કોઈકને 1.5 સ્ટેપે આપશે, 2 સ્ટેપે આપશે, કોઈક છે રાજાએ બનશે, કોઈ પેદે બનશે, કોઈ ઊંટ હશે, કોઈ હાથી હશે. ભગવાનનું ગણિત આપણે સમજાય એવું નથી. એ ગણિતમાં આપણું ગણિત મેચ કરવું ને એટલે આપણી સાધના પૂરી. કરતાપણાની સમજ. ભગવાન જે કરે સારા માટે જ કરે છે. અને જો દેખાય છે દુનિયા, બોલો, ઘણી વખત આપણે જોયું છે અત્યારે અમુક યુવકો કેનેડાથી પાછા આવતા હોય છે, પરિવાર સાથે ત્યાંથી પાછા આવે. ગયા હતા, અહીંથી રોકાણ કર્યું હતું પૈસાનું, પાછા આવવાનું થયું. ચલો હવે તમે લોજિક શું લગાડો? પૈસા ગયા, સમય બગડ્યો અને પાછું આવવાનું થયું. ભગવાનની કરતાપણાની સમજણ. ભગવાને મને કંઈક સારું વિચાર્યું, 2 વર્ષમાં ત્યાં જવાના હતા, જઈને પાછો આવ્યો. જે સમય, જે પરિસ્થિતિ, જે વ્યક્તિ, જે વાતાવરણ ભગવાને મારા માટે નિર્માણ કર્યું છે એ મારા માટે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એ સમજણ રાખવી ને એ કરતાપણાની ઉત્કૃષ્ટ સમજણ કહેવાય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ખાલી માનો, ચલો તમે એક દિવસ એવું જીવો, મજા આવશે તમને, ખરેખર આનંદ થશે. એક દિવસ તમે એવું વિચાર કરો કે મારે આજે આખો દિવસ છે ને ભગવાનની કરતાપણાની સમજણ રાખવી છે. સવારે તમે ઉઠ્યા અને શિયાળાનો સમય છે, ગરમ પાણી ન મળ્યું, શું માનવાનું? ભગવાનની ઈચ્છા હશે આજે અમને ઠંડા પાણીથી સ્નાન કરાવવું છે. તમારો ઓટોમેટિક વિચાર બદલાઈ જશે. ત્યાર પછી તમે પૂજા કરવા માટે ગયા, પૂજા કર્યા, પૂજા કરો છો ને એ જ વખતે તમારું જે હીટર હોય, ઠંડીનો સમય હતો, ઉનાળાનો સમય હતો, એસી બંધ થઈ ગયો અથવા તો પંખો બંધ થઈ ગયો. ભગવાનની કરતાપણાની સમજણ રાખો, એમાંથી બહાર નીકળી જશો. જમવા બેઠા, એમાં મનગમતી વસ્તુ આવી ન આવી, બનાવવાનું કંઈ બીજું કોઈ ને બીજું બનાવ્યું, ટાઈમે ટિફિન તૈયાર ન થયું, બધું બનતું હોય છે, નાની બાબત છે. પણ ભગવાનની કરતાપણાની સમજણ રાખો, એના વગર છૂટકો જ નથી. આપણા ગમે તેટલા સેટ કરેલા મીટર છે ભગવાન ફેરવી દે છે. મેં જોયું છે, મને તો કેટલી વાર અનુભવ છે. ગમે તે એકદમ વ્યવસ્થિત ચાલતું હોય, બધું વ્યવસ્થિત ચાલતું હોય, ભગવાન ખબર નહીં 2 કાંકરી નાખી જ દે. ભગવાન એવું દેખાય છે, બોલો 100% તમને દેખાય કે ભગવાનનું આખું પ્લાનિંગ જ છે કે આપણને સમજણ કરાવવા માટે એક આખું પ્લાનિંગ કરતા ને એવું જ દેખાય આપણને. ને ગુણાતીતાનંદ સ્વામીના બીજા ભાગની વાતોમાં આવે છે ને કે એક વખત એક વ્યક્તિ છે એ પોતે ઉપર ચણતર કામ કરતા હતા જૂના જમાનાની અંદર, અને ચણતર કામ કરતા હતા, લેલું નીચે પડી ગયું. લેલું નીચે પડ્યું, લેલું ઉપરથી મંગાવવું કેવી રીતે? કારણ કે હવે પેલો માણસ ઉપર ચડ્યો તો પાલકથી ચડવાનું, અને છેક 6-7 માળ ચડ્યો તો ત્યાંથી નીચે લાવવું કેવી રીતે? એટલે વિચારો કે દોરી આપણે લંબાડીએ, દોરી આગળ કોઈ લેલું બાંધ દે, કામ કરવાની શરૂઆત થાય. એટલે આ વ્યક્તિએ શું કર્યું? ઉપરથી એને જમાનામાં દોકડો નાખ્યો. એ લોકો પૈસા લઈને હાલતા હતા કે ઉપર જ ના જુએ, એટલે દોરી લબડાઈ જાય, દોરીની બાજુ રૂપિયો કે દોકડો જે હોય પડ્યો, લોકો હાલતા જ થાય. એટલે 5-6 વખત ટ્રાય કર્યો. પછી એને થયું કે હવે છે ને આપણે આ ઉપાય ના અજમાવાય, ભારતના ગણિત જુદા હોય. એટલે એક વ્યક્તિ જોરથી કાંકરી માર્યો, લા કોણ છે? લેલું બાંધ દે ને ભાઈ, હા લાવ બાંધ દો. એમ ભગવાન છે ને આપણા પ્રશ્નો કંઈક એવા લાવે જ, પ્રાર્થના તો જ કરીએ આપણે. બોલો, ગમે તેવું તમે પ્લાનિંગ કર્યું ને આખું બધું વ્યવસ્થિત હોય, છેલ્લે ભગવાન એક પ્રશ્ન એવું લાવી દે અને ઓટોમેટિક આપણે ભગવાનને યાદ આવે, બાકી માણસ ભગવાનને ભૂલી જાય. કરતાપણાની સમજણ છે ને આપણી ત્યાં કામ લાગે છે કે ભગવાન કરતા છે ને છે. ગમે તે સંજોગોમાં, ગમે તે પરિસ્થિતિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમજણ આ છે, કરતાપણાની સમજણ. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તમે જો પ્રતિકૂળ સંજોગો, અનુકૂળ સંજોગોની અંદર પણ માણસના સમજણ રાખવી પડે છે. દેખાય છે આપણને. આપણે ગુરુવરેના જીવનમાં જુઓ, મોહન સ્વામી મહારાજ પોતે કેટલા સ્થિર છો. સ્વામી કહે છે કે સત્સંગની અંદર કરતાપણાની સમજણના જ 99% માર્ક છે. સમજણ જેટલી છે ને આપણે સત્સંગમાં, સંખ્યા વિચારને આ અંતે, કરતાપણાની સમજણ સ્વામી પોતે રીતે જીવે છે. 2017ની સાલમાં મોહન સ્વામી મહારાજ અમદાવાદથી કલકત્તા જવા માટે પ્લેનમાં બેઠા. પ્લાનિંગ એવું હતું કે અહીંથી કલકત્તા પહોંચે, કલકત્તા એરપોર્ટથી આપણું જે મંદિર છે જોકા વિસ્તારમાં,
એ મંદિર આપણું દૂર છે, એટલે ટ્રાવેલિંગ વચ્ચે ટ્રાફિક પણ ઘણો, આમ છે 18 કિલોમીટર, પણ ટ્રાફિક ઘણો એટલે શું સમય લાગે એવો હતો. નક્કી એવું કરવામાં આવ્યું કે બાપાને ત્યાં હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટથી આપણા મંદિરે લઈ જવા, અને બધું પ્લાનિંગ થઈ ગયેલું, પરમિશન પણ મળી ગયેલી. જ્યારે પ્લેન જેવું ત્યાં ઉતર્યું અને સ્વામીને હેલિકોપ્ટરમાં બેસાડવાના હતા, અને ત્યાં જ કંઈક એવા પ્રોબ્લેમ આવ્યા, કાયદાકીય પ્રશ્ન આવ્યા કે પ્લેન ઉતરી ગયું, સ્વામી એમાંથી નીચે પણ ઉતરી ગયા, હેલિકોપ્ટર બેસવા ના પાડવામાં કે હેલિકોપ્ટર ઉડાડી શકાશે નહીં. એમ કરતાં કરતાં અડધો કલાક થયો, કલાક થયો, 1.5 કલાક થયો, સમય જતો જાય. સ્વામી એક સામાન્ય ખુરશીમાં બેઠા હતા, સામાન્ય ખુરશીમાં સ્વામી બેઠા હતા. બોલો મોહન સર જેવું પૂછતા પણ નથી કે શા માટે હું બેઠો છું, તમે મને એકડે બેસાડીને જાઓ અહીં આગળ, અને કોઈ આપણે પૂછે ખરા કે શા માટે, શું થયું. માણસ છે ને થોડાક આમ એવું થાય કે કેમ થયું, શું થયું, શું આગળનો નિર્ણય શું લેવામાં આવે છે, શું બધું ઊંડા ઉતરે. મોહન સાહેબ મને કશું જ નહીં. બોલો સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અત્યારે તાપ પડે છે, તાપ પુષ્કળ હતો, એપ્રિલ મહિનાનો સમયગાળો હતો, એક છત્રી રાખી હતી નાની, પણ તાપ તો હતો જ, ગરમી સખત, સ્વામી તડકામાં બેઠા હતા અને શરીર થોડું લાલ લાલ થવા લાગ્યું હતું. કશી જ ચિંતા નહીં. સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે પૂછતા પણ નથી કે ભાઈ આગળનું શું પ્લાનિંગ છે, કેમ બેસાડે. સ્વામી કે ભગવાન કરતા છે, જે કરતા છે સારા માટે. એક સેકન્ડમાં વિચાર જતો નથી. આપણને જોવા મળે છે પ્રમુખ સાહેબના જીવનમાં. તમે જુઓ કેવા સંજોગોની અંદર, ત્યાં રાજકોટની અંદર પ્રમુખ સાહેબની જન્મ જયંતિ હતી અને જાહેરમાં બહુ મસ્ત સન્માન થયું. બીજા દિવસે પ્રમુખ સાહેબ મહારાજ પોતે રાજકોટથી ડાંગરા જતા હતા અને ગાડી બગડી તો શું કરું, તો પ્રમુખ સાહેબ કે અમે રિક્ષામાં જઈએ તો પછી આગળ આવો. એક સેકન્ડ પણ મનમાં દુઃખ થતું નથી. માણસો કેવું થાય, તમે વિચાર કરો, તમે એસી કાર, એસી ઓફિસ, એસી બંગલામાં ટેવાયેલા હોય અને ઝૂંપડામાં રહેવાનું થાય, માણસે કંટાળા થોડાક દિવસ માટે ફરવા ગયા ત્યારે ગમે તમને, નેચરલ કરતા હોઈએ છીએ, પણ પરમેનન્ટ અગલું પડી જાય ક્યારેક. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ દિવસ નહીં, ક્યારેય પણ કરતા પ્રાણી સમજણ, ભગવાન જે કરે એ સારા માટે જ કરે છે. તો આપણને એમના જીવનમાં જોવા મળે છે વિપરીત સંજોગોમાં વિપરીત વ્યક્તિ, વિપરીત પરિસ્થિતિ. ક્યારેક તો આપણે જોવા મળે કે માણસ ડિસ્ટર્બ થઈ જ જાય. ગઢડામાં પ્રમુખ સ્વામી મહારાજ હતા અને ત્યાં લક્ષ્મીવાડીમાં પ્રમુખ સ્વામી દર્શન કરતા હતા, અને ત્યાં એક પીએસઆઈ આવ્યા અને બાપા પાસે વોરંટ લઈને આવ્યા કે તમારા નામનું વોરંટ છે, તમારે જેલમાં આવવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ ગભરાયા નથી, કશું જ નહીં. લોકમાં શું દેખાશે, શું ધર્મગુરુ છે, છાપામાં આવે છે, કશું જ નહીં. આપણે સાચા છીએ ને અને ભગવાન કરતા છે. અને પછી પેલા પીએસઆઈ બતાવ્યું તો સંતો કહ્યું કે આપણે આપણા મંદિરે જઈએ, પછી શાંતિથી બેસીને વાત કરી. જ્યારે ગઢપુર આપણું મંદિર છે, બીએપીએસ મંદિર, ત્યાં ગયા, ચર્ચા કરી. ચર્ચા કરતાં કરતાં એક સંતે ઉપરી અધિકારીને ફોન કર્યો કે આ વોરંટ આવ્યું છે, વોરંટ શા કારણથી આવ્યું છે, એનો હેતુ શું છે, અને શા માટે પ્રમુખ સાહેબને પકડીને જેલમાં લઈ જવાના છે, હવે તમે જણાવો, પછી આગળની કાર્યવાહી શરૂ કરીએ. તો ત્યાં ઉપરથી એવો મેસેજ આવ્યો કે આ વોરંટ ખોટું છે. હવે પેલા પીએસઆઈ ગભરાયા. પીએસઆઈ સાચા હતા, પાછા પીએસઆઈ સાચા હતા, પણ વોરંટ ખોટું હતું. અનેક ગભરા કે શું થશે, કેમ થશે. પ્રમુખ સાહેબના મનમાં સહેજ પણ નહીં. બોલો પહેલાં પણ એ સ્થિરતા હતી, પછી પણ એ સ્થિરતા. બાપા કે ચલો હવે જે થયું આપણે ભૂલી જઈએ, તમે મારી ભેગા જમવા ચાલો. તમને આશ્ચર્ય થશે, જે પીએસઆઈએ ખોટું વોરંટ કાઢ્યું હતું એને પ્રમુખ સાહેબ એમની સાથે જમાડ્યા. આપણને જોવા મળે છે કે અનુકૂળ પ્રતિકૂળ બંનેમાં સ્થિરતા. એટલે કહ્યું કે જેલમાં રહ્યું કે મહેલમાં રહ્યું, બંને સરખું હોય. જે કરતા પ્રાણી સમજણ રાખે, તમને આનંદ જ રહેશે. ક્યારેય દુઃખના દિવસોમાં પણ એ સુખની અનુભૂતિ થશે, ખબર નહીં પડે. બીજું આ વિચાર નહીં હોય તો સુખના દિવસોમાં પણ માણસને દુઃખની અનુભૂતિ થતી હોય છે. તો મનમાં આપણે નક્કી રાખીએ કે મારે હવે આ સમજણ રાખવી છે. ક્યાંક અપમાન થયું, ક્યાંક એવું બને, સંજોગ એવા આવી ગયા, પરિસ્થિતિ આવી ગઈ, એ સંજોગો મારે સ્થિરતા રાખવી છે. અને આ સમજણ દ્વારા સત્સંગનો સાચો આનંદ લેવો છે. ક્યાં સુધી આપણે બાળ પ્રાણી રમતમાં જીવીશું. મોહન સાહેબ મહારાજ કહે છે કે બાળક હોય, કોઈ નાનું બાળક, અને રમકડા તમે આપ્યા, ચલો ફુગ્ગો લાવી દીધો અથવા તો નાનકડું ટ્રેક્ટર લાવી દીધું. હવે બાળક 5 વર્ષનું હોય, 7 વર્ષનું હોય, 8 વર્ષનું હોય, ચલો 10 વર્ષ સુધી રમે, કદાચ 12 વર્ષ સુધી રમે. પણ એ બાળક જ્યારે 35-40 વર્ષનું થાય અને છતાં ભમરડા ફેરવે, ત્યારે માતા પિતા શું કે આ ખરો અત્યારે ભમરડા ફેરવવાના, અત્યારે કે છોકરાઓનો સમય થઈ ગયો ભાઈ, કંઈ સેટ થતો હોય. મોહન સાહેબ મહારાજ કહે છે આપણે સત્સંગમાં રોજ આવીએ છીએ અને હજુ પણ આપણે નાની બાબતોમાં સંસારિક દુઃખ માટે ચૂ કર્યા કરીએ કે મારે અમેરિકાની ફાઇલ, હા પ્રાર્થના અવશ્ય કરવી, બરાબર, એ ખોટું નથી, અને એ માટેનો પ્રયત્ન પણ કરવો. પણ થયું ના થયું તો મનમાં દુઃખ ના આવવું જોઈએ. મનમાં દુઃખ
નાના વાળમાં આપણે ચૂ ચૂ કર્યા કે મોહન સાહેબ મહારાજ કે પંચ વિષય પાછળ ચૂ કરશું તો ભગવાન અને સંતનો આનંદ છે ને આપણે લઈ શકીશું નહીં. અને બીજું મોહન સાહેબ અને આપણે જો પાક્કું કામ કરો, જો સ્વામીનો અત્યારે વિચાર કરીએ તો ખ્યાલ આવે બધી જ જગ્યાએ. બોલો, સ્વામી તો બહુ એકદમ ક્લિયર ફોકસ છે, એમનું એક જ ફોકસ છે કે બધાને અક્ષરધામ મળે. ભગવાનને સંતના શરણાગતિમાં આવ્યા છીએ તો અક્ષરધામ મળે. અનંત જન્મની જે ભટકણ છે, એકનો એક અનંત જન્મથી થયા કરે, ચક્કર ફર્યા જ કરે, એમાંથી બહાર કાઢવાનો એમના મનમાં વિચાર છે. તો આપણે એમના ચરણો પ્રાર્થના કરીએ, મોહન સાહેબ મહારાજ તમારા મનમાં જે ઈચ્છા છે કે મારું હરિભક્ત છે ને કરતા આપણાની સમજણ રાખે, તો થોડુંક આપણે વચનામૃતનું વાંચન કરો. વાંચવામાંથી વિચાર આવશે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે છે એનું વાંચન કરો. વાંચ્યા બી થોડુંક વિચારવાનું કે શું કહેવા માગે છે, તમને સમજાશે અને ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. બાકી દુનિયામાં તમે જુઓ ને, નાની બાબતો માટે લોકો ડિસ્ટર્બ થઈ જાય. બોલો, એક યુવક છે હમણાં ત્યાં દિલ્હીની અંદર, 21 વર્ષની ઉંમર, વાળ ધોળા થયા, એના કારણે આપઘાત કર્યો. બોલો, કે વાળ ધોળા થઈ ગયા. હવે ધોળા વાળવાળો ઘરડો કહેવાય એ નક્કી કરનાર આપણે જ છીએ ને. ચલો આપણે એવી કલ્પના કરીએ કે બાળક જન્મે ત્યારથી ધોળા વાળે શું કહીએ આપણે, એટલે કાળા વાળ થઈ ગયેલા નાની ઉંમરમાં. જન્મે ત્યાંથી બધાને ધોળા જ વાળો, બધાને ધોળા વાળો, જન્મે ત્યાંથી ધોળા જ વાળ, તો આપણે શું કહીએ, ધોળા વાળો શું કહેવાય, બાળક કહેવાય. જેને કાળા વાળ થાય 35 પછી બધા કાળા વાળ થતા હોય ધોળાની જગ્યાએ, તો આપણે શું કહેતા હોય, એટલે કાળા થઈ ગયા, નાની ઉંમર કાળા થઈ ગયેલા હતા. કાળા તો 80 વર્ષે આવે, 70 વર્ષે આવે, 60 વર્ષે કાળા આવે, 50 વર્ષે કાળા આવે. આપણે જ મનમાં નક્કી કર્યું કે ધોળા વાળ વાળો શું કહેવાય, ગરડો, અને કાળા વાળ વાળો શું કહેવાય, યુવાન. ટૂંકમાં આવી નાની બાબતમાં માણસ ડિસ્ટર્બ થઈ જાય. બોલો, સાવ નાની બાબત કંઈ જ હોય નહીં. ત્યાં ગાંધીનગરમાં એક યુવક છે અને ખીલ થયા હતા. હવે ખીલ થયા તેને એવું થઈ ગયું કે અમારે કોઈ છોકરી મળશે નહીં. ભાઈ ખીલવાળી કોઈક તો છે ને, તારે જાય નહીં. મનમાં નક્કી થઈ ગયું કે છોકરી નહીં મળે. બોલ, એમાં ડિસ્ટર્બ થઈ ગયો. તો એને પેલી માનસિક રોગની સારવાર લેવી પડી. તમે જામનગર મેન્ટલ હોસ્પિટલમાં જાઓ, કેટલા બુદ્ધિશાળી માણસો, બોલો, CA થયેલા, ડૉક્ટર થયેલા, એન્જિનિયર થયેલા, ભણેલા ભૂતો વધારે ધૂણ, એવું છે. હા, કારણ કે બધા ભણેલા માણસ છે, ઓવર થિંકિંગ. બોલો, ઓવર થિંકિંગ ઘણા બધા અમે જોઈએ છીએ કે વારંવાર વિચાર. બાજુવાળા પડોશીના ઘરની અંદર લીંબુ લટકાયેલું જોઈએ, પેલા વિચાર કે મને કંઈક ધનોત પડો દીધો, હું નહીં કહું ધનોત પડો ત્યાં, એ એના ખર્ચે લીંબુ લાવ્યો છે, એના ખર્ચે મરચાં, આપણે હું માથાકૂટ કરવાની દેખાય છે આપણે. બોલો, મનમાં શંકા ઘૂસી જાય. શંકાને કારણે કેટલા પ્રોબ્લેમ. અત્યારે જેમ જેમ સમય જતો એમ લોકો વધારે ઓવર થિંકિંગ થવા માંડ્યું. માણસ પૈસે ટકે વધારે સુખી થયા, પણ ઓવર થિંકિંગને કારણે વધારે દુઃખી થયા દેખાય છે આપણે. બોલો, કેટલું ઓવર થિંકિંગ. આમ જોવા જઈએ તો વાસ્તવિક પરિસ્થિતિ એટલી બધી છે જ નહીં કે માણસે આ બધું ઓવર થિંકિંગ કરવું જ પડે. કમ્પેરિઝનને કારણે તમે જો કેટલા દુઃખો આવે છે. સતત પોતાની જાતને બીજા સાથે કમ્પેર કરે છે. તમારે કમ્પેર કરવાની ટેવ છે તો કમ્પેર કરવું જ જોઈએ. કોની સાથે? મોહન સાહેબના વાક્યો સાથે તમારી લાઈફને કમ્પેર કરો. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં જે લખ્યું છે એની સાથે તમારી લાઈફને કમ્પેર કરો. ઓટોમેટિક તમે પ્રોપર ચેનલ થ્રુ જશો. બીજું, ભગવાન છે ને, યાદ રાખો, આપણને સત્સંગના ઘરે જન્મ આપ્યો છે, તો આ નહીં તો આવતા જન્મે કે 5 જન્મે મોહન સાહેબ ત્યાં આગળ હતા વિરાજમાન આણંદમાં. અને પછી સ્વામી કે બધાનો અક્ષરધામ પાક કર્યો, બધા બહુ ટાળીઓ પાડી. પછી સ્વામીને પૂછ્યું, સ્વામી કે જુઓ, સમજણ અને સત્સંગ કરવું જ પડે, એમ કે અક્ષરધામ મળે નહીં. પછી સ્વામીએ કહ્યું કે 100 જન્મે થાય તો 5 જન્મે થાય. પણ અત્યારે આપણે જોઈએ ને, અત્યારનું વાતાવરણ તમે જુઓ, પરિસ્થિતિ જુઓ. હવે ભવિષ્યની અંદર તમે જુઓ તો 2000 પછી જે જન્મેલા છે, જેનજી કહેવાય છે, ખબર છે? જેનજી કહેવાય. 2000 પછી જન્મેલા હોય ને એ લોકોને જેનજી કહે છે આ લોકો. હવે એ પરિસ્થિતિ પછી 2011 પછીના, 2025 પછીના, હવે અત્યારના પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ ને તો અત્યારે તમને ઘણા બધા સંઘર્ષો દિવસે વધતા જાય એવું દેખાય છે. રોગથી માંડીને સમસ્યાઓ તમે જુઓ ને, ગમે ત્યાં કોઈ ખૂન થઈ જાય, માણસ મરી જાય. અત્યારના પ્રશ્નો તમે વિચાર કરો ને, કેટલા બધા પ્રોબ્લેમ. દેશના પ્રોબ્લેમ વિચારો, સંસારના પ્રોબ્લેમ વિચારો, અભ્યાસના પ્રોબ્લેમ વિચારો. ભણ્યા પછી જોબ નથી મળતી એના પ્રોબ્લેમ છે. જોબ મળે તો છોકરી મળતી નથી, છોકરી મળે પછી બાળકો થતા નથી, બાળકો હોય તો એવા જન્મે કેવું થાય કે ના હોત તો સારું હોત, એના પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ. હવે આ જન્મે આપણને આટલો સરસ સત્સંગનો યોગ મળ્યો છે, તો હવે આપણી જવાબદારી શું છે? મોહન સાહેબની ઈચ્છા શું છે? કરતાપણાની સમજણ. તો કરતાપણાની સમજણ રાખીએ. મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. આ જે ઓરડાના પદો છે શાંતિથી વાંચજો. વાંચ્યા પછી મુખપાઠ કરજો અને પછી વિચાર શું કહેવા માંગે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ પરમ સિદ્ધાંત છે. શું છે? પરમ સિદ્ધાંત. જે રીતે કોકોકોલા કંપની છે તેવું કહેવાય છે
કોકોકોલા કંપનીની જે એક્ઝેક્ટ એની ફોર્મ્યુલા છે ને એ હજુ સુધી કોઈને ખબર નથી. ફોર્મ્યુલા એનો કન્ટેન્ટવાળો પાવડર અથવા તો મટીરિયલ આવીને આપી દે, એમાંથી સોડા જે તે કંપની બનાવે, એક્ઝેક્ટ એની ફોર્મ્યુલા છે ને એ કોઈને ખબર નથી. અને અમેરિકામાં એ જે ફોર્મ્યુલા જેમ મૂકવામાં આવી છે ત્યાં હાઈ વોલ્ટેજ એ લોકોએ લોક રાખ્યું છે. અને મેઇન 4-5 વ્યક્તિ છે એને જ એની ફોર્મ્યુલા ખબર છે. એમાં પણ પાર્ટ છે. પાર્ટ 1 એકને ખબર છે, પાર્ટ 2 બીજાને ખબર છે, પાર્ટ 3 ચોથાને ત્રીજાને ખબર છે, પાર્ટ 4 ચોથાને ખબર છે. એક્ઝેક્ટ એની ફોર્મ્યુલા તો આ પરમ સિદ્ધાંત ભગવાન સ્વામી આપણને કહી દે છે, ફોર્મ્યુલા કહી દે છે, સુખી થવાની ફોર્મ્યુલા કે આ પ્રમાણે તમે વર્તો, તમારા જીવનની અંદર ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થશે નથી. તો પરમ સિદ્ધાંત વાત છે એ સ્વામિનારાયણ ભગવાને આપણને કરી છે. પુરુષોત્તમ બોલ્યા પૈતીમાં સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું કે હવે આપણને પ્રાપ્તિ થઈ તો ગોળ અને ખોળ એક ના કરીએ. ગોળ ને ખોળ એટલે શું? તો ગોળ છે એ ગળ્યો હોય અને ખોળ આવે સિંગના ભૂક્કામાંથી જે બનાવવામાં આવે તલ પીસી લીધા પછી, તો દેખાવમાં તમને બંને સરખા લાગે. ગોળનો ભૂકો પડ્યો અને ખોળનો ભૂકો પડ્યો, દેખાવમાં બંને સરખા લાગે પણ બંને અલગ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે સત્સંગી આવીશું પણ જો આપણે સમજણ નહીં રાખીએ કરતા આપણાની તો ગોળ ને ખોળ બંને એક જ થઈ જશે. જે રીતે જો શેરડીનો રસ અને આપણે એનું પાણી છે, આપણે લીમડાનું રસ, બંને દેખાવમાં સરખા જ લાગે, એકદમ સરખા છે પણ બંનેમાં ફેર છે. જે રીતે ફિનાઇલનું પાણી અને દૂધ બંને દેખાવમાં એકદમ સરખા છે પણ બંનેમાં ફેર છે. એમ મહંત સાહેબ મહારાજ કહે છે કે કરતા આપણાની સમજણ જે હરિભક્ત રાખે એ સુખ્યા છે અને એવા હરિભક્તો પર મોટા પુરુષ રાજી પણ થતા હોય છે. આપણા ઉપેન્દ્રભાઈ ઓઝા નામના હરિભક્ત 1980માં પ્રમુખ સાહેબ બધા વચ્ચે ઊભા કર્યા. બાપા કે જુઓ મારું આ સેમ્પલ છે. શા માટે? કરતાપણાની સમજણ. એ વ્યક્તિને નાની ઉંમરમાં ડાયાલિસિસ આવી ગયું, નાની ઉંમરમાં, અને 35 વર્ષ સુધી ડાયાલિસિસ કરાવ્યું. કેટલી વર્ષ સુધી? 35 વર્ષ. અને 35 વર્ષ દરમિયાન એક પણ વખત એવું નથી બોલ્યા કે મને પેઇન થાય છે. ડાયાલિસિસ જે કરાવતા એને ખબર પડે 8 કલાક સતત પેઇનફુલ પ્રોસેસ, પણ આનંદમાં છે. બોલો, આપણા લલિતભાઈ છે, બધા ઘણા બધા હરિભક્તોને રસોઈ બનાવી છે, એમને સંતોએ રસોઈ બનાવે છે. બોલો, એ માણસની તમે નિષ્ઠા જુઓ, કરતાપણાની સમજણ જુઓ, તમને આનંદ થાય. બોલો, ભલે હરિભક્ત સામાન્ય છે પણ અમને જ આનંદ થાય કે આ હરિભક્તની સમજણ કેટલી સારી છે. બોલો, ભણતર નથી, 6 ચોપડી ભણેલા છે પણ મનમાં નક્કી છે કે ભગવાન જે રાખે સારા માટે. તમે વિચાર કરો, એક પણ પ્રકારનું એ વ્યક્તિ પાસે લૌકિક સુખ નથી. ભાડાના મકાનમાં રહે છે, 2.5-3 હજાર 1 BHK નાનકડું, એ પાછું ભાડાનું મકાન ઓગણમાં રહે છે. એ વ્યક્તિ છે એના પતિ નાની ઉંમરમાંથી ડાયાલિસિસ આવ્યું છે. અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ કરવાનું, ઘરનું બધું જ કામ જાતે કરવાનું. ભાઈ ડાયાલિસિસ હોય બધું જ, કપડાં ધોવાથી માંડ બધું કરવાનું. એની સાથે સાથે તમે જુઓ કે કોઈ સપોર્ટિવ વ્યક્તિ નથી એમને, કારણ કે એના માતા પિતા ધામમાં ગયેલા છે. છોકરીના માતા પિતા છે, થોડી ઘણી નાની મોટી મદદ કરે તો કરે. હવે તમે વિચાર કરો, કોઈ પ્રકારનું સુખ નથી. બોલો, પરિવારનું જેટલું તમે સુખ ગણો બધું જ ઝીરો છે, નથી બહુ મોટું બેંક બેલેન્સ. છતાં પણ એ વ્યક્તિ ક્યારે એવું નથી બોલતા. તમે રસોઈ બનાવતા જો તમને થાય કે માણસ કેટલા ઉત્સાહથી રસોઈ બનાવે, એવું લાગે કે આ માણસ બહુ સુખી ઘરના હોય એવું લાગે. આનંદ છે ને માણસ, એ આનંદ શેનો છે? ચલો, બીજી બાજુ આપણે સાંભળ્યું એલ્વિસ પ્રેસ્લી જેવા મોટા મોટા માણસો જેની પાસે આટલી બધી આવક છે, જેની પાસે કરોડો વ્યક્તિના ફોલોવર્સ છે, એ વ્યક્તિ દુઃખી થાય છે ને એ વ્યક્તિ આપઘાત કરવા માટે પ્રેરાય છે. બીજી બાજુ આવા ભક્તો જેની પાસે કશું જ નથી, એકે પ્રકારનું સુખ નહીં. દુનિયામાં જેટલા સુખ છે બધા જીરો છે, પણ કરતાપણાની સમજણ કે ભગવાન કરતા છે, જે કરે સારા માટે. મારો છેલ્લો જન્મ કરવો છે ને, એટલે આ પરિસ્થિતિ મારા માટે સારી છે, આ સંજોગો મારા માટે સારા છે. જે વ્યક્તિ મારી પાસે છે બધા, ક્યારેક આપણે શું સાસુના ઝઘડા થતા હોય તો માણસ દૂર જતા રહે. ભાઈ સારું છે, વિચાર કરો ને. મોહન સેવા તો શું કહે છે કે જેમ જેમ સહન કરવા મળે ભગવાનનો આભાર માનવાનો. એક સંતે મોહન સેવા પાસે ગયા, થોડી વાતો કરી. સ્વામી કે તમે આ યોગી ગીતા લાવો, એટલે સ્વામીની પૂજામાંથી યોગી ગીતા કાઢી સ્વામીને આપી. યોગી ગીતા કઈ પછી સ્વામી કે વાંચવામાં શું લખ્યું છે? પેલા સંતે વાંચ્યું કે એવું લખ્યું છે કે સહન કરવાથી મોટા પુરુષ જીવમાંથી રાજી થાય. સ્વામી કે ફરીવાર વાંચો, બહુ સરસ મનન છે, કાયમી યાદ રાખવા જેવું. ફરીવાર વાંચો. પેલા સંતે ફરીવાર વાંચ્યો. મોહન સ્વામી કહેતા ત્રીજી વાર વાંચો. કાંઈ સમજાય છે? એટલે કે સ્વામી સહન કરવાથી મોટા જીવમાંથી રાજી થાય. પછી મોહન સ્વામી જેવું બોલ્યા કે તમને સહન કરાવનારા વ્યક્તિઓ ન મળે ને તો દુઃખ થવું જોઈએ કે આજે મોટા પુરુષનો જીવમાંથી રાજીપો ગયો. એટલે તમે એવી પ્રાર્થના કરો કે ભગવાન મને વધુ સહન કરાવડાવો, વધુ સહન કરાવડાવો.
એવા માણસો મળવા જોઈએ કે મને મારું અપમાન થાય, મારું મનધાર્યું ન કરે. જેમ જેમ મને વધુ સહન કરાવશે ને મારા પર રાજીપો કોનો થશે? મોટા પુરુષનો, એટલે કે તારે મોહન સ્વામી મહારાજ. યોગી ગીતાનું વાક્ય છે, વાંચો શાંતિથી. સહન કરવાથી મોટા પુરુષ જીવમાંથી રાજી, પણ એવું લખ્યું છે, રાજી નહીં. રાજી તો તમે દાખલા તરીકે કોઈ સારી સેવા, આર્થિક સેવા કરે તો મોટા પુરુષ રાજી થાય, હાર પહેરાવે, ચાદર ઉડાડે, એ બધું છે, એ ખોટું નથી. પણ અંતરો રાજીપો, જે આપણે નિર્વાસનિક થઈ જઈએ, એ રાજીપો શેનાથી મળે? મોહન સમાજ શું બોલ્યા કે સહન કરવાથી મોટા જીવમાંથી રાજી થાય. તમને એવું થવું જોઈએ કે આજે મને કોઈ સહન કરવા વ્યક્તિ ના મળે. મારા સાસુએ મને આજે સહન કરે, કેમ કોઈ વાક્ય ના બોલે? મારા વહુ અથવા તો મારા દીકરા કે મારા પિતા અથવા તો મારા સોસાયટી પડોશી મને આજે કેમ કંઈ બોલ્યા નહીં? જેમ જેમ માણસ વધુ સહન કરીશું ને એમ રાજીપો વધતો જશે. આજે મને સહન કરવા ન મળ્યું તો મારા રાજીપારા માર્ક્સ કપાયા, એ વિચાર મોહન સ્વામી પોતે રાખવા માંગે. સ્વામી તો બહુ ઊંડું છે અને સ્વામીની આપણા માટે અપેક્ષા પણ બહુ છે કે મારા હરિભક્તો સમજણવાળા હોય, એવા હરિભક્તો ન હોય કે નાની નાની બાબતમાં એને સાચવવા પડે, ખોટું લાગી જાય, રાજી રાખવા પડે. એમની ઈચ્છા શું છે કે કરતાપણાની સમજણ દળ કરે કે બીજામાં રહીને પણ ભગવાનને સંત એ મને સહન કરાવડાવે છે. તો આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારી ઈચ્છા છે કે મારો હરિભક્ત કરતાપણાની 100% સમજણ એ રાખે, તો આપણે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક વ્યક્તિ સાથે જ્યાં છીએ ત્યાં મોહન સ્વામી મહારાજ જ કરે છે, એક વિજ્ઞાનમાં પ્રવેશ કરીને કરે છે, એ જ મારા માટે પરિસ્થિતિ નિર્માણ કરે છે. તો આ વિચાર આપણે રાખશું તો આનંદ, આનંદ અને આનંદ. જો આ વિચાર જ્યારે જ્યારે ચૂકાશે ત્યારે દુઃખ, દુઃખ અને દુઃખ. એમના ચરણોમાં પ્રાર્થના કરી કે આ સમજણ અમારા જીવનમાં આવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણે નિર્મલ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીશું કે આપણને